સવારના સમાચારમાં સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। પાવાગઢ ખાતે પરિક્રમાનો પ્રારંભ। પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પરિક્રમાનો પ્રારંભ થયો। શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરથી પાવાગઢ પરિક્રમાના 8મા ચરણની શરૂઆત। સંતો મહંતો અને હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં 44 કિમી લાંબી પદયાત્રાનું પ્રસ્થાન। આ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં ઉત્સાહ। 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલ। અમદાવાદમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન। 21 જાન્યુઆરીએ શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। તમામ ઝોનમાં 2 લોકડાયરા યોજાશે। સમગ્ર શહેરમાં રામમય વાતાવરણ બને તેવો પ્રયાસ। રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની યોગી સરકારે કર્યો એક્શન પ્લાન। અયોધ્યામાં 20 જાન્યુઆરીથી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભારે ભીડ ઉમટી પડવાની શક્યતાના પગલે લેવાયો નિર્ણય। માત્ર અયોધ્યાના રહીશો અને 22 જાન્યુઆરી માટે આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ મળશે। અમદાવાદમાં ચાલી રહેલો ફ્લાવર શો લંબાવાયો। હવે 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે। અગાઉ 15 જાન્યુઆરી હતો છેલ્લો દિવસ, વધુ 5 દિવસ માણી શકશો ફ્લાવર શોની મજા। ગુજરાતીઓ હવે ઉડતી ટેક્સીમાં બેસશે। ગુજરાતમાં હવે હવામાં ચાલતી ટેક્સી શરૂ થશે। હવામાં ચાલતી ટેક્સીનો પ્રોજેક્ટ પણ કામ પર શરૂ। ગિફ્ટ સિટીમાં પોર્ટ ટેક્સી પ્રોજેક્ટ શરૂ થશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું નિવેદન। કેન્દ્ર સરકારે શરૂ કર્યું ગિફ્ટ સિટીમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ। ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે। 28 જાન્યુઆરીએ યોજાનારો ફિલ્મફેર એવોર્ડ અગાઉ મહાત્મા ગાંધીમાં યોજાવાનો હતો। દારૂબંધીની છૂટ મળતા ગિફ્ટ સિટીમાં આયોજન બોલિવૂડ ખ્યાતનામ કલાકારો આવશે।